वचनामृत पान 122 मोक्षमाला शिक्षा पाठ 90 तत्वावबोध भाग 9 એમાં હવે હરમન જેકોબી અને પરમ કૃપાળુ દેવ વચ્ચેનો સંવાદ પ્રશ્નોત્તર. તેમાં એમના વિદ્વાનના પ્રશ્ન એ હતા કે જીવ ઉત્પન્ન થાય છે તો કે ના, પહેલાં ના. ઉત્પન્ન થાય તો કે ના. જીવ નાશ પામે તો કે ના. અને જીવ ધ્રુવ રહે તો પણ કે ના, બધું જ ના. એ વાત 8મા પાઠમાં આવી ગઈ. હવે 9મા ભાગમાં એમ કે છે ત્રણેયમાં હા. કે જીવ ઉત્પન્ન થાય છે તો કે હા, જીવ નાશ પામે તો કે હા, અને જીવ ધ્રુવ રહે તો કે હા. તો એ કેવી રીતે? એ વાતનું સમાધાન હવે સ્યાદવાદથી જણાવે છે. શિક્ષાપાઠ 90 તત્વાબોધ ભાગ 9. ઉત્પત્તિમાં હા એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે જીવનો મોક્ષ થતાં સુધી એક દેહમાંથી ચવન પામી તે બીજા દેહમાં ઉપજે છે. જીવ ઉત્પન્ન થાય કઈ અપેક્ષાએ? તો કે પર્યાય નયની અપેક્ષાએ. એક દેહમાંથી ચવન પામી એટલે કે ત્યાંથી નીકળી અને બીજા દેહમાં જન્મે, એ અપેક્ષા એમ કહેવાય કે જીવની ઉત્પત્તિ છે. જેમ કે આપણે પહેલાં કોઈ બીજા ભમમાં હોઈશું, તે દેહ છોડી દઈ અને આ દેહમાં આવ્યા, એટલે આ દેહમાં જીવ જન્મ્યો, એ અપેક્ષાએ જીવની ઉત્પત્તિ કહેવાય. અને પૂર્વ પર્યાયમાં પૂર્વ અવસ્થાનો નાશ થયો અને નવીન અવસ્થાનો જન્મ થયો, તેથી જીવની ઉત્પત્તિ થઈ એમ કહેવાય. આ જન્મ્યો, કોણ જન્મ્યો? ખરેખર શરીર જન્મ્યું, પણ આ દેહમાં ઉત્પત્તિ થઈ જીવની એમ વ્યવહાર નહીંથી કહેવાય છે, પર્યાયથી. નિશ્ચય એ તો કોઈ દ્રવ્ય ઉત્પન્ન છે જ નહીં, પણ પર્યાય પ્રતિ સમય પલટાય છે, માટે પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ છે. એટલે જીવની ઉત્પત્તિમાં હા એવી જે યોજના કરી તે એમ યથાર્થ થઈ શકે કે જીવનો મોક્ષ થતાં સુધી, જ્યાં સુધી જીવ સર્વથા કર્મોથી મુકાય નહીં, ત્યાં સુધી તે એક દેહમાંથી ચવન પામી એટલે કે એક દેહમાંથી નીકળી અને બીજા દેહમાં ફરી ઉપજે છે, જન્મ પામે છે. માટે તે અપેક્ષાએ ઉત્પત્તિમાં હા. હવે વિઘ્નતામાં હા કેવી રીતે? આત્મા કેવી રીતે વ્યય પામે, નાશ થાય? તો કે એ પણ પર્યાય નથી જ. એવી જે યોજના કરી છે વિઘ્નતામાં હા એટલે વ્યયપણું એનું છે, નાશ છે. એવી જે યોજના કરી તે એમ યથાર્થ થઈ શકે કે તે પૂર્વ દેહમાંથી આવ્યો, ત્યાંથી વિઘ્ન પામ્યો. પહેલાં તો ક્યાં ને ક્યાં તો જીવ હતો જ, જન્મ્યો નથી નિશ્ચયને, એટલે પહેલાં બીજા દેહમાં હતો. તે દેહમાંથી અહીં આવ્યો એટલે પૂર્વના દેહમાંથી તે વિઘ્ન પામ્યો એટલે નાશ પામ્યો. તેને વ્યવહારથી મરણ પામ્યો કહેવાય. વા ક્ષણ ક્ષણ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણ વડે રૂંધાઈ રહી છે, એ રૂપે પણ વિઘ્નતા યોજી શકાય. બીજી રીતે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચીરો. પ્રતિ સમયે જીવના ભાવ પરિણામ જે બદલાય છે અને વિભાવ પરિણામમાં આત્મા છે, માટે આત્મિક રિદ્ધિ આત્માની અનંત શક્તિઓ તે વિષયાદિક 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યેની આસક્તિથી કે ક્રોધ માન માયા લોભાદિ કષાયના કારણે એની આત્માની અનંત રિદ્ધિ પ્રતિ સમયે રૂંધાઈ રહી છે, મરણ પામી રહી છે. અર્થાત એ શક્તિઓ વિઘ્ન પામી રહી છે, એ રૂપે પણ વિઘ્નતાને યોજી શકાય. એટલે કે હવે સમયે સમયે આત્માનું ભાવ મરણ થઈ રહ્યું છે, તે રીતે પણ વ્યયપણું યોજી શકાય. એટલે આત્માની ઉત્પત્તિ છે તો કે હા, આત્માનો નાશ છે તો કે હા. કઈ અપેક્ષાએ નાશ? પર્યાય અપેક્ષાએ, વ્યવહારથી, નિશ્ચયને નહીં. એટલે વ્યવહારથી જીવની ઉત્પત્તિ ને વ્યવહારથી જીવનો નાશ છે.
નિશ્ચય અને વ્યવહાર બે મુખ્ય નય છે. નય તો 7 છે, પણ બે મુખ્ય નય છે, વ્યવહાર અને નિશ્ચય. વ્યવહારને આપણું વર્તમાન સ્વરૂપ બતાવે, જ્યારે નિશ્ચયને મૂળ સ્વરૂપ બતાવે. જેમ કે આપણો આત્મા નિશ્ચયને તો પરમાત્મા જેવો, મૂળ સ્વરૂપે તો ભગવાન છે, ભગવાન જેવો જ છે, અનંત ગુણનો ધણી છે, પણ વ્યવહારનેથી અનંત દોષ રૂપે થયેલો છે. આપણે એ પ્રભુ બોલીએ છીએ કે હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણાલું તો અનંત દોષનું પાત્ર છું. અને એક મંત્ર બોલીએ છીએ ત્યારે હું તો સહજાત્મ સ્વરૂપ છું, પરમાત્મા જેવો. તો એક વાર તો કહો કે તમે પરમાત્મા જેવું શુદ્ધ છું, અને બીજે ક્ષણે એમ કહો કે હું તો અનંત દોષનું પાત્ર છું. તેમાંથી સત્ય શું? તો કે બંને સત્ય છે. અપેક્ષા નિશ્ચય ને મૂળ તારું જોઈએ તો ભગવાન જેવું જ, પણ વર્તમાનમાં નહીં. વર્તમાનમાં તું મહામલિન છું. જેમ કે આપણું કપડું સફેદ હોય ત્યારે તો શુદ્ધ છે, પણ એ મેલું થતાં થતાં એકદમ કાળું કોલસા જેવું થઈ ગયું. એની સફેદાઈ જાણે સાવ લુપ્ત થઈ ગઈ, દબાઈ ગઈ. પણ આપણને ખબર છે કે કપડું તો સફેદ જ છે, આ તો ઉપર મેલ છે. એટલે સફેદાઈ એ એનું મૂળ પોત થયું, અને મેલ છે તે એનું વર્તમાન પોત થયું, વર્તમાન સ્થિતિ થઈ. તેથી કપડું ને મેલ જુદા છે. તેમ આત્મા કર્મને આધીન આજે આવી સ્થિતિ પામ્યો, પણ એ કર્માધીન મલિન અવસ્થાએ આત્માનું મૂળ સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપે તો આત્મા ભગવાન જેવો છે, શુદ્ધ છે, શુદ્ધ કપડા જેવો. પણ જેમ કપડામાં મેલ હોય તેમ આત્મા કર્મરૂપી મેલથી મલિન થયેલો છે. એ બે જણાવવા માટે વ્યવહાર અને નિશ્ચયને છે. મેલ કાઢવો હોય તો કપડાની સફેદાઈ પણ આપણા ધ્યાનમાં રાખવી પડે, નહીં તો એને કોઈ મેલ કાઢે નહીં. આપણને ખબર હોય કે કપડું સફેદ જ છે તો મેલ કાઢીશું, નહીં તો કોણ ધોવે? સાબુ લાવે, મથે 8-10 વાર પણ ધોવું પડે. જેમ જેમ ધોવે તેમ સફેદાઈ બહાર આવે છે, મેલ જેમ જેમ જાય તેમ સૌથી પહેલાં તો હું નિશ્ચય એ સહજાત્મ સ્વરૂપ છું એ વાત પહેલાં દ્રઢ થવી જોઈએ. અને પછી કર્મરૂપી મેલને જેમ જેમ આપણે દૂર કરીશું તેમ તેમ આત્માનું સહજાત્મ સ્વરૂપ બહાર આવશે, પ્રગટશે. એટલે નિશ્ચયને લક્ષ્યમાં રાખી, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચય હું પરમાત્મા સ્વરૂપ છું, થઈ શકું છું એ લક્ષ્યમાં રાખી, અને પછી ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, જપ, તપ, વિષય કસાયને રોકવા વગેરે એ બધા સાધન છે આત્માને શુદ્ધ કરવાના, તે કરવા જરૂરના છે. એ ન કરે તો આત્માની શુદ્ધતા બહાર આવે નહીં, અને જ્યાં સુધી જાણે નહીં કે હું શુદ્ધ થઈ શકું ત્યાં સુધી કોઈ એને શુદ્ધ કરવાનો પ્રયત્ન પણ ન કરે. માટે વ્યવહાર ને નિશ્ચય બે એક ગાડાના પેંડા સમાન છે. બે પેંડાથી જેમ ગાડું ચાલે તે વ્યવહાર અને નિશ્ચય બે હોવા જોઈએ. નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહે. એકાંતે વ્યવહાર નહીં પણ નિશ્ચયની બંને સાથ રહે છે. એટલે અહીંયા કહ્યું. હવે ધ્રુવતામાં જે હા કહી કે એવી જે યોજના કહી છે તેમ યથાર્થ થઈ શકે છે કે દ્રવ્ય કરી જીવ કોઈ કાળે નાશનું નથી, ત્રિકાળ સિદ્ધ છે. આત્મા ધ્રુવ છે, શાશ્વત પદાર્થ છે. એમાં તમે હા કેવી રીતે કહી? તો કે એ યોજના એવી રીતે કરી છે, યથાર્થ થઈ શકે કે દ્રવ્ય કરી જીવ કોઈ કાળે નાશ નથી. નિશ્ચય નથી આત્માનો કોઈ કાળે નાશ છે જ નહીં. ત્રિકાળ સિદ્ધ છે. અનંત કાળ પૂર્વે હતો, અનંત કાળ પછી પણ રહેશે, અને વર્તમાનમાં તો છે જ. એટલે કૃપાલદેવે કહ્યું કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પણ પર્યાય પલટાય. આ પર્યાય આપણો પલટાયો. હમણાં મનુષ્ય દેહમાં છે, અહીંયાથી આ દેહનું આયુષ્ય પૂરું થશે. આ આયુષ્ય કર્મ એટલે પછી નવો દેહ ધારણ કરશે. એટલે આ દેહનો નાશ, વ્યય, નવા પર્યાયની ઉત્પત્તિ, અને જીવતો તેનો તે ધ્રુવ.
હવે અહીંયાથી આના વિશે વિવેચનમાં જણાવે છે બ્રહ્મચારી. હવે ત્રણેયમાં હા એવી જે યોજના કરી છે તે સમજાવે છે કે પર્યાયની અપેક્ષાએ જીવનો મોક્ષ થતાં સુધી તે એક દેહમાંથી નીકળી બીજા દેહમાં ઉપજે છે. તેથી ઉત્પત્તિમાં હા કહી. તે કારણે પર્યાયની અપેક્ષાએ જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી તો એને એક દેહથી બીજો દેહ ધારણ કરવો જ પડશે. એટલે એક દેહમાંથી નીકળી બીજા દેહમાં ઉપજે તેથી ઉત્પત્તિમાં હા કહી. અને તે જે દેહમાંથી નીકળી આવ્યો ત્યાંથી તે નાશ પામ્યો. તે દેહમાંથી નીકળી આવ્યો એટલે કે ભાઈ ત્યાંથી તો નાશ પામ્યો, તેથી નાશમાં પણ હા કહી, વ્યયમાં પણ. અથવા ક્ષણે ક્ષણે વિભાવથી એની આત્મિક શક્તિ હાનિ પામે છે તેથી પણ નાશમાં હા કહી. તથા દ્રવ્યની અપેક્ષાએ જીવનો કોઈ કાળે નાશ નથી તેથી ધ્રુવતામાં પણ હા કહી. નિશ્ચયને કહો, દ્રવ્યથી કહો કે મૂળ સ્વરૂપે કહો, એ અપેક્ષાથી નિશ્ચયનેથી જોતા આત્માનો કોઈ કાળે નાશ નથી, તેથી આત્મા ધ્રુવ છે, શાશ્વત પદાર્થ છે. આમ એ 6 પ્રકાર યથાર્થ કહી શકાવાથી આપે જે 18 દોષો ગણી બતાવ્યા તે બધા ટળી જાય છે. કૃપાલદેવે એમ કહ્યું કે આ જે 6 પ્રકાર, ઉત્પત્તિ વે ને ધ્રુવમાં ના, ઉત્પત્તિ વે ધ્રુવમાં હા, એ 6 દોષો જેમ નિશ્ચયને વ્યવહારનેથી ક્લિયર થઈ ગયા, સમાધાન થઈ ગયું, તો પછી કે હવે બીજા 18 દોષોનું પણ સમાધાન થશે. આમ એ 6 પ્રકાર યથાર્થ કહી શકાવાથી આપે જે 18 દોષો ગણી બતાવ્યા તે બધા ટળી જાય છે. વિદ્વાને ગણાવેલા 18 દોષો અથવા શંકાઓ અને કૃપાળુદેવે કરેલું તેનું સમાધાન આ પ્રમાણે છે. હવે 18 દોષો કયા કયા જે હરમન જેકોબીએ પોતાના જે મનથી ઉત્પન્ન થયેલા નહીં સમજાવવાથી અને કૃપાલદેવે એનું કેવી રીતે સમાધાન કર્યું એ વિવેચનમાં દોષને એના સમાધાન, શંકા અને સમાધાન એ 2 આપે છે. પણ કૃપાલદેવ હવે અહીંયા મોક્ષમાળામાં કહે છે, હવે એથી કરીને યોજેલા દોષ પણ હું ધારું છું કે તે ટળી જશે. હવે આ 6 વાત તમને સમજાઈ ગઈ. હવે એથી હું ધારું છું કે બીજા 18 દોષ પણ ટળી જશે, સમાધાન તમને થઈ જશે. હવે એક પછી એક સમજાવે. જીવ વિઘ્ન રૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ, એ પહેલો દોષ ટળ્યો. એટલે પ્રશ્ન શંકા શું હતી કે જીવ વિઘ્ન રૂપે હોય તે વસ્તુ ધ્રુવ રૂપે ન હોય. જે વસ્તુ કાયમ રહેનારી હોય તે વસ્તુ તો કોઈ કાળે નાશ ન પામે, એમ વિદ્વાનની શંકા હતી. એનું સમાધાન કૃપાલદેવે એમ કહ્યું કે દ્રવ્યથી જીવ વિઘ્ન રૂપે નથી. દ્રવ્ય, જીવ પણ એક દ્રવ્ય છે, વસ્તુ છે, એટલે એનો કોઈ કાળે નાશ નથી. કોઈ પણ વસ્તુનો ચેતન હો કે જળ હો, કોઈ પણ પદાર્થનો દ્રવ્ય રૂપે મૂળ સ્વરૂપે નાશ છે જ નહીં. ભલે પૂતગલ પરમાણુ હો કે આત્માના પ્રદેશ હો, સર્વ દ્રવ્યો સર્વકાળ રહેવાના. કોઈ દ્રવ્યનો કોઈ કાળે નાશ નથી. દ્રવ્યનો નાશ નથી, પર્યાયનો નાશ કરો. પર્યાય તો એક વર્તમાન, એક સમય માત્ર જ પર્યાય હોય છે. એક પર્યાયની અવસ્થા એક સમય માત્ર, બીજા સમયે તો એની અવસ્થા બદલાઈ જાય છે. પણ દ્રવ્ય રૂપે ધ્રુવ છે. એટલે અહીંયા કહ્યું વિઘ્ન રૂપે હોય તે કે ધ્રુવ રૂપે કેવી રીતે હોય, તો કે પર્યાય અપેક્ષા એનું વિઘ્ન છે, નાશ છે, પણ દ્રવ્ય અપેક્ષાએ તો તે ધ્રુવ છે. હવે બીજી શંકા, ઉત્પત્તિ વિઘ્નતા અને ધ્રુવતા એ ભિન્ન ભિન્ન ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું, એ બીજો દોષ ગયો. કૃપાલદેવે કહ્યું કે ઉત્પત્તિ, વ્યય અને ધ્રુવ એ ભિન્ન ભિન્ન ન્યાય છે, ભિન્ન ભિન્ન અપેક્ષાએ છે. એક અપેક્ષાએ અમે એમ નથી, ભગવાન એમ નથી કહેતા
કે જીવ છે ને નથી, એક અપેક્ષાથી નથી. એ વાત જુદી જુદી અપેક્ષાથી છે. હવે એક જ વ્યક્તિ એ કોણ છે? તો કે પિતા પુત્ર. તો કે સમજાય નહીં, તમે શું કહો છો? આ કોણ છે? પિતા પુત્ર. પિતાય છે ને પુત્રય છે ને, એ શું બોલો? કઈ અપેક્ષા એ વાત છે? અપેક્ષા કહો તો વાત સમજાય. તો આપણે કહીએ કે ભાઈ એ પુત્રની અપેક્ષા પિતા છે અને એના પોતાના પિતાની અપેક્ષા એ પોતે જ પુત્ર છે, તો વાત સમજાય. એવી રીતે કૃપાલ કે અમે જે જીવની ઉત્પત્તિમાં પણ હા કહી અને નાશમાં પણ હા કહી અને ધ્રુવતામાં પણ હા કહી, આ બધી અપેક્ષા એ કથન છે. નિશ્ચય ને ધ્રુવ છે, પર્યાય અપેક્ષા એ નાશ છે. નિશ્ચય રે કાયમ રહે, પર્યાય અપેક્ષા નાશ પામે, એમ અમે કહ્યું છે. માટે આ તમારો બીજો દોષ પણ ગયો, એટલે કે જીવનું સત્યત્વ સિદ્ધ થયું. જીવ દ્રવ્ય તો નિશ્ચય છે જ, પણ પર્યાય પલટાય છે. પર્યાયથી એની ઉત્પત્તિ છે ને પૂર્વ પર્યાયનો નાશ છે. વિવેચનનો કે છે બીજી શંકા, ઉત્પાદ વે ધ્રુવ એ ત્રણેયનામાં ના કહી, તેથી તો જીવ સિદ્ધ ન થાય. જીવ જ તમે તો કહો છો કે એની ઉત્પત્તિ પણ નથી, નાશ પણ નથી, ધ્રુવ પણ નથી, તો જીવ દ્રવ્ય ક્યાં રહ્યું? કોઈ કે ઉત્પન્ન થાય તો જીવ છે, તો કે ના ઉત્પન્ન નથી. અને તમે કહો છો એનો નાશ પણ નથી અને જીવ દ્રવ્યની શાશ્વતતા પણ નથી, ધ્રુવપણું પણ નથી, તો જીવ દ્રવ્ય ક્યાં રહ્યું? આ શંકા એમને થયેલી. સમાધાનમાં કે છે જીવના ઉત્પાદ વ્યયમાં દ્રવ્ય નયથી ના, દ્રવ્ય નય એટલે નિશ્ચય નયે જીવની ઉત્પત્તિ નથી અને નિશ્ચય નયથી જીવનો નાશ પણ નથી, પણ પર્યાય નયથી જરૂર એની ઉત્પત્તિ નાશ છે. એટલે અપેક્ષાથી કથન કહેવાયું, માટે એ ત્રણેયનું સત્યત્વ સિદ્ધ થયું. અપેક્ષાથી વાત બિલકુલ સત્ય છે. હવે ત્રીજી શંકા, જીવના સત્ય સ્વરૂપે ધ્રુવતા સિદ્ધ થઈ એટલે વિઘ્નતા ગઈ, એ ત્રીજો દોષ ગયો. એટલે જીવના સત્ય સ્વરૂપે જીવનું સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ સત્ય ઠર્યું, માટે તે નાશ નથી, કેમ કે ધ્રુવ છે, એ ત્રીજો દોષ ગયો. એ કેવી રીતે? તો કે શંકા છે વિઘ્નતા અને ધ્રુવતા અને પરસ્પર વિરોધાભાસ છે. જે વિઘ્ન હોય તે કેવી રીતે ધ્રુવ હોઈ શકે? જે વસ્તુ નાશ પામવાની છે એને તમે કેવી રીતે કહો કે આ શાશ્વત રહેશે? વિરોધાભાસ કહેવાતો. તો એનું સમાધાન એમ છે કે જીવના સત્ય સ્વરૂપે એટલે દ્રવ્યનયથી જોતા વિઘ્નતા નથી, ધ્રુવતા છે, અને પર્યાય નયથી વિઘ્નતા એટલે નાશ પણ છે, પણ ધ્રુવતા નથી, તેથી વિરોધ નથી. અપેક્ષા એ બે છે. દ્રવ્યની અપેક્ષા એ ધ્રુવ છે અને પર્યાયની અપેક્ષા એ નાશ પણ છે. એટલે વિઘ્નતા અને ધ્રુવતાને પરસ્પર વિરોધાભાસ કેમ લાગે? કેમ કે તમે અપેક્ષાવાદ ચાદવાદથી નહીં જુઓ તો, અપેક્ષાથી નહીં જુઓ તો એ મિથ્યાભાસ છે. વિઘ્નતા અને ધ્રુવતાને પરસ્પર આ રીતે અપેક્ષા જોતા વિરોધાભાસ નથી, પણ સત્યત્વ છે. માટે આ તમારો ત્રીજો દોષ પણ ગયો. 18 દોષ વિદ્વાને કહેલા. તે ચોથો દોષ તે છે જીવ કેવળ ધ્રુવ છે તો ઉત્પત્તિમાં હા કેમ? આત્મા હંમેશા રહેવાવાળો છે, કોઈ કાળે મરવાનો નથી, તો તમે એને ઉત્પન્ન થયો એમ કેમ કહ્યું? જીવ કોઈ કાળે હંમેશા રહેનાર છે, એનો કોઈ કાળે નાશ નથી, તો તમે ઉત્પન્ન થયો એ કેવી રીતે કહ્યું? તો કે દ્રવ્યનેથી ધ્રુવતા છે, દ્રવ્યની અપેક્ષાએ જીવ ધ્રુવ છે, એની ઉત્પત્તિ નથી, પણ પર્યાયનેથી તો ઉત્પત્તિ છે, માટે ઉત્પત્તિમાં હા કહી. જીવની પર્યાયનેથી ઉત્પત્તિ છે, ઉત્પન્ન થાય છે, માટે ઉત્પત્તિમાં અમે હા કહી છે. એટલે આ ચોથો દોષ પણ કૃપાલ કે હવે તમારો ગયો. એટલે કે દ્રવ્ય ભાવે જીવની ઉત્પત્તિ અસિદ્ધ થઈ, એ ચોથો દોષ ગયો.
દ્રવ્યને એટલે નિશ્ચય નયથી જીવની ઉત્પત્તિ અસિદ્ધ થઈ, સિદ્ધ નહીં અસિદ્ધ. એટલે દ્રવ્ય નયથી તે જીવની ઉત્પત્તિ નથી, ધ્રુવપણું છે. માટે એ ચોથો દોષ પણ ગયો, કેમ કે જે ઉત્પત્તિ કહી છે તો પર્યાય નયથી કહી છે. હવે પાંચમી શંકા જે વિદ્વાનને થયેલી તે હરમન જેકોબી શું કહે કે ઉત્પન્નયુક્ત જીવ ધ્રુવ રહે તો તેને ઉત્પન્ન કોણે કર્યો? એટલે ઉત્પન્ન થયેલો જીવ તે તમે કહો છો ધ્રુવ છે, તો એને ઉત્પન્ન કોણે કર્યો પહેલા? એટલે આમાં એટલે જીવની પર્યાય નયથી ઉત્પત્તિ છે પણ દ્રવ્ય નયથી નથી. સમાધાન. તેથી જીવ અનાદિ સિદ્ધ છે, માટે નિશ્ચય નયથી ઉત્પન્ન થયો જ નથી. ઉત્પન્ન કોણે કર્યો એમ કહ્યું, પણ એ કોઈ કાળે ઉત્પન્ન થયો જ નથી. એને કોઈ ઈશ્વરે ઉત્પન્ન કર્યો નથી. અનાદિ અનંત છે, અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. માટે ઉત્પત્તિને નાશ તો માત્ર પર્યાયથી છે. અવસ્થાઓ બદલાય છે, દ્રવ્યનો નાશ નથી. એ વાત આપણને સોનાના કડા કે દાગીણાથી સમજાવી છે કે ગમે તે વસ્તુ આપણે ઘરે હોય કે સ્ત્રીઓ પહેરે, માનો હાર પહેરે, પછી કે ભાઈ હવે હાર જૂનો થયો એને ભાંગી નાખો, હવે આપણે બંગડી બનાવીએ, અથવા બંગડી ભાંગી નાખો ને હાર બનાવીએ, તો બંગડીરૂપ અવસ્થાનો નાશ અને હારરૂપ અવસ્થાનો જન્મ અને સોનું તો તેનું તે. સોનામાં ફરક ન પડ્યો, એની અવસ્થા બદલાઈ ગઈ. આ ઉત્પાદ વ્યય ધ્રુવ, પૂર્વ અવસ્થાનો વ્યય, નવીન અવસ્થાનો જન્મ અને દ્રવ્ય એટલે તે સોનું તો તેનું તે. એવું જ આપણું આત્માનું સ્વરૂપ છે. પૂર્વે જેવા કર્મ બાંધ્યા તેના ફળમાં મનીષરૂપી અવસ્થાનો જન્મ. હવે આ પુણ્ય પૂરું થયે, આયુષ્ય પૂરું થયે, આ પર્યાયનો નાશ અને નવીન દેવ પર્યાયની માનો કે ઉત્પત્તિ અને જીવ તો તેનો તે. હું ધ્રુવ છું, હું નિશ્ચયને મારો કોઈ કાળે નાશ નથી એ સમજાવવું છે. અને આ જે કંઈ પણ દેખાય છે તે વસ્તુની અવસ્થાઓ દેખાય છે અને પ્રતિ સમય બદલાય છે. એટલે આપણા અંદરમાં બી શરીરમાં કેટલા ફેરફારો થયા કરે. અમુક ઉંમર જાય ત્યારે કરચલીઓ પડી જાય, શક્તિઓ ઘટી જાય, જોવાનું સાંભળવાનું ઓછું થઈ જાય. એટલે એ પરિવર્તન અંદર થયા જ કરતું હોય, પણ આપણને ઘણો સમય જાય ત્યારે જણાય. એક દિવસ નથી થયું, અંદર જૂનું થતું જ જાય છે. કપડું હોય ઘણા દિવસે ફાટી જાય તો શું એકદમ તે જ સમય ફાટી ગયું? એ પ્રતિ સમય જૂનું થતું જાય છે. કાળ દ્રવ્યને જૂનું કરે છે. એમ પર્યાયથી એની ઉત્પત્તિને નાશ છે, પણ દ્રવ્ય તો હંમેશા ધ્રુવ જ છે. એટલે કૃપાળદેવે એમ કહ્યું અનાદિ સિદ્ધ જીવ, અનાદિ સિદ્ધ થયો, અનાદિ જીવ સિદ્ધ થયો. એટલે ઉત્પત્તિ સંબંધીનો પાંચમો દોષ ગયો. જીવની ઉત્પત્તિ નથી. કેમ? તો કે જીવ તો ધ્રુવ છે, અનાદિ અનંત છે દ્રવ્યની અપેક્ષાએ, માટે એની ઉત્પત્તિ સંબંધીનો પાંચમો દોષ ગયો. હવે છઠ્ઠી શંકા, મૂળ 18 પ્રશ્ન છે. હવે છઠ્ઠો પ્રશ્ન હરમન જેકોબીને એમ થયો કે જીવની ઉત્પત્તિ કહેતા તો અનાદિપણું જતું રહે. તમે એમ કહો કે જીવ ઉત્પન્ન થયો તો પછી અનાદિ ક્યાંથી રહી? જે વસ્તુ આજે માનો કે ઉત્પન્ન થઈ હોય એ અનાદિ એને કેવી રીતે કહી શકાય? તો કે એમાં દોષ ઉત્પન્ન થયો. જીવની ઉત્પત્તિ કહેતા અનાદિપણું જતું રહે. એનું સમાધાન, દ્રવ્ય રૂપે ઉત્પત્તિ અસિદ્ધ થઈ. એટલે દ્રવ્ય રૂપે એટલે મૂળ સ્વરૂપે અથવા નિશ્ચયને તે જીવ જન્મ્યો નથી, માટે તે જીવનું અનાદિપણું રહ્યું, કરતા અસિદ્ધ થયો. ઈશ્વર કરતા નથી, કેમ કે જીવ તો અનાદિ છે. એને જીવને કોઈએ જન્મ આપ્યો નથી,
જેમ વૈષ્ણવ કહેવામાં આવે કે આ વિશ્વનો રચનાર કોણ? બ્રહ્મા. બ્રહ્માએ વિશ્વ રચ્યું અને વિષ્ણુ એનું પાલન કરે અને મહેશ શંકર એ બધાને મારે, નાશ કરે. બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ એવી માન્યતા છે એમની, હા એ લોકોની. એટલે ભગવાન વિતરાગ કહે કે જીવનો આ કર્તા ઈશ્વર છે જ નહીં. કર્તા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ, ઈશ્વર તો શુદ્ધ સ્વભાવમય છે. એ કોઈને આવું કરવા બેસે, જન્મ આપે ને બીજો વળી પાલે ને ત્રીજો મારે, આ કે ઈશ્વરોના ધંધા છે? એ ઉપાધિ કોણ કરે? અને આવા ધંધા પાલનની ઉપાધિ જો વિષ્ણુને આપવી હોય તો આ બ્રહ્માએ ઉત્પન્ન શું કામ કર્યું? તમે જ જન્મ આપ્યો, તમે જ પાળો. જન્મ આપે વળી બીજો, પાળે બીજો, મારે વળી ત્રીજો. આ ઉપાધિ શું કામ વળી? એના કરતો વિશ્વ રચવું જ નહોતું, અને રચ્યું તો બધાને સુખી જ કરવા હતા. આવી ઉપાધિ શું કામ મૂકી? આ બધાને દુઃખ ને સુખ ને કે એને ખાવાના ઠેકાણની એકને 7 પેઢી સુધીના ખૂટે એટલું આપી દે, ઈશ્વરના ધંધા છે? માતા પિતાના 4 છોકરા હોય તો એમની સરખું આપે, એ બધા સુખી રહે. તો ઈશ્વર તો દયાળુ છે, સર્વશક્તિમાન છે, તો બધાને સુખી ન કરે? આવા અનેક કારણોથી ઈશ્વર કરતા સિદ્ધ થતો જ નથી. કરતા ઈશ્વર કોઈ નહીં. એટલે જીવની ઉત્પત્તિ કહેતા અનાદિપણું જતું રહ્યું. તમે કે આ ઉત્પત્તિ કહો છો, જીવ ઉત્પન્ન થયો તો એનું અનાદિપણું ક્યાં રહ્યું? તો કે ઉત્પત્તિ તો દ્રવ્યનયથી છે. નહીં, દ્રવ્યનય ઉત્પત્તિ નથી. નિશ્ચયને આત્મા ઉત્પન્ન થયો નથી, તેથી અનાદિપણું છે. તેથી કરતા અસિદ્ધ થયો. એટલે આ જગતનો કરતા ઈશ્વર કોઈ છે જ નહીં. એટલે અહીંયા છઠ્ઠો દોષ ગયો. આત્મા જ કરતા છે. આપણો આત્મા આપણા કર્મનો કરતા છે, ઈશ્વર નહીં. વેદાંતમાં શું કહે? એક જ ઈશ્વર છે, એને આ વિશ્વ રચ્યું છે. ઈશ્વરે આ બધું જગત રચ્યું. તે વિતરાગ શું કહે કે આ જગતનો કરતા ઈશ્વર નથી, તારા શુભ અશુભ ભાવનો કરતા તું જ, ભગવાન નહીં. ભગવાન તો શુદ્ધ સ્વભાવ છે, એ આવા કોઈને દુઃખી સુખના કામો ન કરાવે. અને ત્યાં આપણે પણ ઈશ્વર થઈને જો આવું જ કામ કરવું હોય તો આ ઉપાધિ કોણ વેરે? આખા દુનિયાની. એક ઘરની ઉપાધિ આપણને કેટલું દુઃખ આપે. 2-4 છોકરા હોય તેને મોટા કરવા, આ ઘરના વ્યવહાર વેપાર, માણસ થાકી જાય. તો આખી વિશ્વની આ ઉપાધિ આપણે ઈશ્વર થઈને, તો એવું ઈશ્વર પણ ન જોઈએ. એના અર્થ તો કરતો એ ઘર સારું, એટલી જ ઉપાધિ. પણ વિતરાગ કહે કે એવું નથી. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવમાં આત્મા આનંદમાં લીન છે, એને ઉપાધિનું દુઃખ ક્યાં આપો? તો તે આપણા કરતો મહાન દુઃખી થઈ ગયો. આ લાખો કરોડો અબજો જીવોના હિસાબ રાખવા કર્મોના કેટલા મહેતાજી જોઈએ, કેટલી મોટી ઓફિસ જોઈએ. આ બધાની ખતમણી કરવાની, અને એટલું પાપ કર્યું પુણ્ય કર્યું ફળ આપો, ને આ તો કેટલો મોટો ધંધો થઈ. અર્થાત એવું કદી હોય તો ઈશ્વર મહા દુઃખી થઈ જાય. પણ આ કેવી કેવી માન્યતાઓ ચાલે છે. અને મહેશ્વરી બધાને મારે અને ઉપરથી બધી ઈશ્વર કહેવાય. બધાને દુઃખ આપે, કેમ કે મૃત્યુ સર્વને અપ્રિય છે, કઈને ગમે નહીં. અને પાછા ઉપરથી કહે એને ઈશ્વર મહેશ. એટલે બધી જ કલ્પનાઓ વિચિત્ર છે. અને વિષ્ણુને તો એટલી બધી ઉપાધિ આપી દીધી કે બધાને પાલન કરો. જેમ કે છોકરાને જન્મ આપે બીજા, અને એને મોટો કરવાનું બધું કામ બીજાને સોંપી દે, ને પોતે આનંદમાં રહે. આ કેવી રીત? વ્યવહારમાં નથી તો પરમાર્થમાં ક્યાંથી હોય? એટલે જીવની ઉત્પત્તિ કહેતા આ એટલે છઠ્ઠો દોષ. ઉત્પત્તિ અસિદ્ધ થઈ એટલે કરતા સંબંધીનો છઠ્ઠો દોષ ગયો. એટલે કે કરતા ઈશ્વર કોઈ નહીં. હવે 7મી શંકા. કેવળ ધ્રુવ છતાં નાશ રૂપે કહેતા ચારવાક જેવું મિશ્ર વચન થયું.
શંકા શું પડી વિદ્વાનને કે તમે એક બાજુ તો એમ કહો છો કે આત્મા ધ્રુવ છે, શાશ્વત છે, અને પાછું કહો છો કે નાશ પામે. આ તમે કેવી વાત કરી? કાયમ રહે, નાશ પામે, તો પછી કાયમ ક્યાંથી રહે? એટલે એને સમાધાનમાં કહ્યું કે ચાર્વાક ના એટલે નાસ્તિક જીવ નામનું દ્રવ્ય છે ને નાશ પામે છે એમ માને છે. અહીં અપેક્ષા ભિન્ન હોવાથી મિશ્ર વચન નથી. એ તો નાસ્તિકો એમ માને કે ભાઈ આ જીવ નામનું દ્રવ્ય તો છે પણ એ નાશ પામે છે. પણ અહીંયા આવું નથી. અહીંયા તો જીવ નામનું દ્રવ્ય જે ધ્રુવ સાથી છે નિશ્ચયને મૂળ સ્વરૂપે દ્રવ્યથી તે શાશ્વત છે પણ પર્યાયથી નાશ પામે. એની પર્યાય નાશ પામે, મૂળ દ્રવ્ય નાશ ન પામે, માટે મિશ્ર વચન નથી પણ સત્ય વચન છે. એટલે સાતમી શંકા પણ ગઈ. કેવળ ધ્રુવતા સાથે વિઘ્નતા લેતા અબાધ થયું. એટલે ચાર વાક મિશ્ર વચનનો સાતમો દોષ ગયો. ધ્રુવતા સાથે વિઘ્નતા, અપેક્ષાએ ધ્રુવ, નિશ્ચયને ધ્રુવ, વ્યવહારને નાશ, એ બે અપેક્ષા લેતા અબાધ થયું, બધી બાધા ગઈ. માટે ચાર વાક મિશ્ર વચનનો પણ સાતમો દોષ ગયો. હવે આઠમી શંકા. ઉત્પત્તિ અને વિઘ્નરૂપ કહેતા કેવળ ચાર વાક સિદ્ધાંત થયો. આ તો તમે ઉત્પન્ન થયો અને નાશ પામ્યો એમ કહ્યું, તો આ તો નાસ્તિકોનો મત થયો, એમ એને શંકા થઈ. તેનું સમાધાન કૃપાલદેવે કર્યું કે ચાર વાક એક જ દેહમાં પંચમહાભૂતની ઉત્પત્તિ અને નાશ માને છે. નાસ્તિક જે છે એ તો એક દેહમાં જ, આ જ દેહમાં પંચભૂતમાંથી જીવ ઉત્પન્ન થયો અને જ્યારે શરીર નાશ પામ્યું ત્યારે આત્મા પણ નાશ પામી ગયો, એ એમ માને છે. જ્યારે અહીંયા તો પૃથક પૃથક દેહમાં ઉત્પત્તિને નાશ છે, એક દેહમાં જ ઉત્પત્તિને નાશ નથી. એ ચાર વાક મતનો તો એ અભિપ્રાય છે. અહીં તો એક દેહમાંથી નાશ પામી અને પછી બીજા દેહમાં જન્મે છે. એ અપેક્ષાએ એનો વ્યય, નાશ અને ઉત્પત્તિ છે. માટે કેવળ ચાર વાક સિદ્ધાંત નથી. હવે આઠમા, એટલે ઉત્પત્તિની વિઘ્નતા પૃથક પૃથક દેહે સિદ્ધ થઈ, માટે કેવળ ચાર વાક સિદ્ધાંત એ નામનો આઠમો દોષ ગયો. હવે 9 થી 14 6 ભેગી શંકાઓ કરે છે કે ત્રણેયમાં ના અને પછી ત્રણેયમાં હા, એ 6 દોષ થયા. તમે કે જીવની ઉત્પત્તિ, તો કે હા, વ્યય, તો કે હા, અને ધ્રુવ, તો કે હા, અને જીવની ઉત્પત્તિ, તો કે ના, જીવનું વ્યય પણ, તો કે ના, ધ્રુવ પણ ના. ત્રણેયમાં તમારી ના અને ત્રણેયમાં પાછી હા. એટલે આ તો 6 દોષ ઊભા થાય. એટલે એનું હવે સમાધાન કરે કે ઉત્પત્તિ જીવની નથી. એ કઈ અપેક્ષા એમ કે કહ્યું છે? તો કે જીવ દ્રવ્યનેથી અનાદિ છે, તેથી ઉત્પત્તિ નથી. નિશ્ચયને જીવ અનાદિ છે માટે એની ઉત્પત્તિ નથી એમ કહ્યું. માટે પહેલો દોષ તમારો ગયો સમાધાન. બીજો દોષ, જીવનું વ્યય પણ નથી, જીવ નાશ નથી પામતો, એ અમે કહ્યું છે. તો કે સમાધાન, દ્રવ્યથી એનો કોઈ કાળે નાશ નથી. નિશ્ચયને મૂળ સ્વરૂપે આત્માનો કોઈ કાળે નાશ નથી. માટે અમે વ્યય પણ કહ્યું છે. માટે તે વ્યય નથી એમ કહ્યું, નાશ નથી એમ કહ્યું. હવે ત્રીજો, જીવ ધ્રુવ પણ નથી, જીવ શાશ્વત પણ નથી એમ અમે કહ્યું. તે કઈ અપેક્ષાએ? તો કે એક દેહમાં તે સદૈવ રહેનાર નથી. માટે આપણો આત્મા એક જ દેહમાં સર્વકાળ માટે રહેતો નથી, એટલે એની પર્યાય બદલાય છે. એ અપેક્ષાએ ધ્રુવ નથી એમ કહ્યું છે. આત્મા દ્રવ્ય તો નિત્ય છે પણ પર્યાય બદલાય છે, માટે એનું ધ્રુવપણું નથી એમ કહ્યું છે અપેક્ષાથી. જેમ કે એક જ વ્યક્તિ, હમણાં વાત કરીને, એ જ કાકાય છે ને મામાય છે ને ભાઈ છે ને ભાણેજ છે ને, આ શું કહો? પણ અપેક્ષા એ બધું જ છે. તેમ આત્મા પણ અપેક્ષાએ છે, ને અપેક્ષાએ અસ્થિ છે, ને અપેક્ષાએ નાસ્તિ પણ છે.
અસ્તિ નાસ્તિ અપેક્ષાએ જોઈએ તો બરાબર લાગે. આ પ્રમાણે આ ત્રણ એટલે ઉત્પત્તિ નથી, વ્યય નથી ને ધ્રુવ નથી એનું સમાધાન કર્યું. હવે જીવની ઉત્પત્તિ છે, એનો વ્યય પણ છે અને એનું ધ્રુવપણું પણ છે. એ કઈ અપેક્ષાએ તે સમાધાન કરે. જીવની ઉત્પત્તિ છે તો કે કેવી રીતે? તો કે તે નવા દેહમાં ઉપજે છે માટે પર્યાય ઉત્પત્તિ પણ છે. નવા દેહમાં જીવ જન્મે છે માટે પર્યાય ઉત્પન્ન થયો કહેવાય. અને વ્યય કેવી રીતે? તો કે તે પૂર્વ દેહમાંથી નાશ પામ્યો માટે પર્યાય નયથી વ્યય પણ કહેવાય. પૂર્વ શરીરમાં આપણે હતા, એ શરીર છોડી નહીં આવ્યા એટલે પૂર્વ પર્યાયનો તો નાશ થયો, એટલે આત્માનો નાશ થયો એમ અપેક્ષાએ કહેવાય. એટલે આત્માનું વ્યય પણ છે. અને ધ્રુવ કેવી રીતે આત્મા? તો કે તે દ્રવ્યથી તો સદા વિદ્યમાન રહે છે. આત્મા દ્રવ્ય તો નિત્ય છે માટે ધ્રુવ છે. એમ અપેક્ષાથી 6 દોષ ગયા. એટલે 9 થી 14 શંકાનો પરસ્પરનો વિરોધાભાસ જતા 14 સુધીના દોષ ગયા. હવે 15મી શંકા. કેવળ ધ્રુવતા જતાં ઉત્પાદ વે ધ્રુવે સર્વજ્ઞ વચન જાય. તમે કહો કે આત્મા ધ્રુવ નથી, આત્મા શાશ્વત નથી, તો એ ઉત્પાદ વે ને ધ્રુવ એમ જે સર્વજ્ઞ ભગવંતે કહ્યું એમના વચન જાય. એમનું કહેવું ખોટું પડે. ભગવાન તો કહે છે કે જે ઉત્પાદ રૂપણ છે, વ્યય રૂપણ છે ને ધ્રુવ રૂપણ પણ છે, અને તમે કહો છો કે ધ્રુવ નથી, તો વિતરાગ વચન ખોટું પડે. તેનું સમાધાન. જીવ દ્રવ્ય અનાદિ સિદ્ધ થતાં તે સદા ધ્રુવ જ છે એ સ્યાદવાદ વચન સિદ્ધ થયું. જીવ દ્રવ્ય મૂળ દ્રવ્ય તો સદા છે જ, અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે, એનો કોઈ કાળે નાશ નથી, માટે જીવ દ્રવ્ય ધ્રુવ છે એમ સ્યાદવાદથી કહ્યું છે. સ્યાત અસ્તિ કોઈ અપેક્ષાએ છે, હંમેશા છે, ત્રિકાળ છે, એ નિશ્ચય નય છે. માટે અનાદિ અનંતતા સિદ્ધ થતા સ્યાદવાદ વચન સત્ય થયું. એ 15મો દોષ ગયો. આત્મા અનાદિથી છે, અનંતકાળ સુધી રહે છે, એ સિદ્ધ થયું. માટે આ સ્યાદવાદ વચન સત્ય ઠર્યું. તેથી 15મી શંકા પણ તમારી ગઈ, સમાધાન થયું. હવે 16મો દોષ, એમને જે શંકા ઉત્પન્ન થઈ તે ઉત્પત્તિ ધ્રુવતા લેતા કરતા ઠરે, તેથી સર્વજ્ઞ વચન જાય. કે ભાઈ જીવ ઉત્પન્ન થયો અને પછી ધ્રુવ રહે, અર્થાત કરતા ઠરે. આ જગતનો બનાવનાર ઈશ્વર ઠરે, એને ઉત્પન્ન કર્યા, તેથી સર્વજ્ઞ વચન જાય. ભગવાન જીનેશ્વર તો એમ કહ્યું કે ઈશ્વર કરતા નથી જગતનો, અને તમે કહો કે આ ઉત્પન્ન કર્યો અને પછી આત્મા ધ્રુવ રહે, તો એ તો સર્વજ્ઞનું વચન ગયું. એનું સમાધાન. જીવની પર્યાયથી ઉત્પત્તિ અને દ્રવ્ય ધ્રુવતા લેતા કરતા નથી એમ સિદ્ધ થયું. તેથી જીન વચન સત્ય ઠર્યું. જીવની પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ છે, પણ દ્રવ્ય તો ધ્રુવ જ છે, શાશ્વત જ છે. માટે જીવનો કરતા ઈશ્વર નથી એમ સિદ્ધ થયું. કેમ કે દ્રવ્યથી તો ધ્રુવ જ છે. આત્મા મૂળ દ્રવ્ય અનાદિકાળથી છે જ, તો એમાં ઈશ્વરે ક્યાં જન્મ આપ્યો? છે જ, તો જન્મેલો જ છે. માટે તે એની ધ્રુવતા સિદ્ધ થઈ. તેથી કરતા જીવનો ઈશ્વર નથી એમ સિદ્ધ થયું. આ 16મો દોષ ગયો. એટલે કરતા નથી એ સિદ્ધ થતા જીન વચનની સત્યતા રહી, એ 16મો દોષ ગયો. હવે 17મો દોષ ઉત્પત્તિ વિઘ્નતા લેતા પાપ પુણ્યનો અભાવ. વિદ્વાન એમ કહે કે તમે આમ કહો છો કે જીવ ઉત્પન્ન થયો અને નાશ પામે, તો પછી પાપ પુણ્ય કરવાનું શું પ્રયોજન? પાપ અને પુણ્ય શું ફળ આપે?
અહીંયા જ મરી જવાનું છે, ઉત્પન્ન થયો અને આ જ ભવે નાશ પામી જવાનો, તો પાપને છોડો અને પુણ્ય કરો ને એ કહેવાનો અર્થ શું કામ કરવું? પુનર્જન્મ જ નથી તો પછી આ બધા પ્રયત્નો કરવાની આવશ્યકતા શું છે ધર્મ આરાધવાની? એનો જવાબ, ઉત્પત્તિ વિઘ્નતા છતાં જીવ દ્રવ્ય નિત્ય હોવાથી પાપ પુણ્ય દેહાદિક પુનરાવર્તન સિદ્ધ થયા. ઉત્પત્તિ વિઘ્નતા છતાં એટલે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, એટલે કે એક દેહમાં જન્મે છે, એ દેહમાંથી નાશ પામે, પણ જીવ દ્રવ્ય તો નિત્ય છે. આ જીવ તો નિત્ય છે એટલે પાછો જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી તો બીજે જન્મવાનો, અને એ પણ પોતાના પાપ પુણ્યના આધારે. જેવા પાપ તો તિર્યન કે નરગતિ, જેવા પુણ્ય કે મનુષ્ય કે દેવગતિ, તેમાં એને જન્મ લેવો જ પડશે. એટલે પાપ પુણ્યની સિદ્ધતા છે. નહીં તો કે કર્મ, નહીં તો ધર્માધર્મ શું કામ? ધર્મ એટલે કૃપાલદેવે કહ્યું કે આ પ્રમાણે છે. કેમ કે જીવનો દેહાદિકનું પુનરાવર્તન છે, ફરીથી જન્મવું પડે છે ને કર્મને આધીન, માટે પુણ્ય પાપનું પ્રયોજન છે. અર્થાત ધર્મ કરવાનું પ્રયોજન છે અને અધર્મને તજવાનું પ્રયોજન છે. નહીં તો અધર્મ એને દુર્ગતિમાં લઈ જાય, ધર્મ એને સદગતિમાં લાવે. એટલે અહીંયા કૃપાલદેવ 17માં વાક્યમાં સમાધાનમાં કે છે, ધર્મ દેહાદિક પુનરાવર્તન સિદ્ધ થતાં 17મો દોષ ગયો. ધર્મ અધર્મ શા માટે? તો કે દેહાદિક પુનરાવર્તન છે, આ દેહ આદિનો પુનર્જન્મ છે, માટે પાપ પુણ્યનું ફળ જાણવા યોગ્ય છે. તેથી દેહનું પુનરાવર્તન સિદ્ધ થયું, તેથી આ તમારો 17મો દોષ પણ ગયો. 17મો દોષ શું હતો? કે આ ઉત્પત્તિ અને વિઘ્ન નાશ પામવાનો તો પાપ પુણ્યની શી જરૂર? તો કે ઉત્પત્તિને વિઘ્નતા તો પર્યાયથી છે, દ્રવ્યથી તો આત્મા નિત્ય જ છે. એટલે જ્યાં સુધી કર્મનું પ્રયોજન ત્યાં સુધી નવા દેહને લેવા જ પડશે. એટલે 17મા દોષનું સમાધાન થયું. હવે 18મો છેલ્લો દોષ તે શું કહે? હર્મન જેકોબી ફિલોસોફર છે, વિદેશમાં પણ ભારતમાં રહીને જૈન ધર્મનો ખૂબ અભ્યાસ કર્યો, અને યુરોપમાં પણ બધા દેશોમાં જૈન ધર્મ સમજાવનારી હતા, પ્રવર્તન પ્રચાર કરનાર. કેમ કે આ વસ્તુને સમજ્યા હતા, એટલે એમને મહાન લાગ્યું કે આ વિતરાગ દર્શન કોઈ અદ્ભુત દર્શન છે. પૂર્વના કંઈ સંસ્કાર હશે આગલા ભવના, એ તો વિદેશમાં જન્મીને પાછા અહીંયા આવીને આ શીખ્યા. આ કૃપાલદેવ સાથેની ચર્ચા જે થઈ એ પોતે જ મોક્ષમાળામાં લખી છે. જે કોઈ બીજા મુનિઓ વિદ્વાનોએ સમાધાન નહીં કરી શક્યા, તે કૃપાલદેવે માત્ર 14-15 વર્ષની ઉંમરે આ સમાધાન કર્યું છે. એટલે એમનું કેટલું વિશાળ જ્ઞાન છે. ને એ પણ કે છે, હું ગુરુ પરંપરાથી નથી શીખ્યો, કે ભાઈ મને આ ભાવમાં મને બધું શીખવાડ્યું છે. તે કૃપાલદેવ કે ગુરુ પરંપરાથી મને જ્ઞાન મળ્યું નથી, પણ પૂર્વભાવના જ્ઞાનના આધારે હું કંઈક સમાધાન કરી શકીશ. તે એમણે કર્યું, જે વિદ્વાનને પરમ સંતોષનું કારણ થયું કે હો તમે મને આ વસ્તુ સમજાવી, નહીં તો અપેક્ષાવાદ તો હું સમજી નથી શકતો. હવે 18મી શંકા, ઉત્પત્તિ વિઘ્નતા અને થોડો કાળ રહે તેથી સામાન્ય સ્થિતિથી ત્રિગુણાત્મક માયા સિદ્ધ થઈ. આ તો તમે માયા જાણે જાદુ કર્યું એવું વાત કરી. જેમ કોઈ જાદુગર હોય, એ અહીંયા કંઈ પૈસાનો ઢગલો બતાવી દે, કાં આંબાનું ઝાડ બતાવી દે, પણ એ ખરેખર હોય નહીં. તેમ તમે કે એવી વાત કરી કે આ ઉત્પત્તિ છે ને એનો નાશ પામે ને, એટલે જીવ છે થોડો કાળ રહીને પછી જતો રહે. તો આ તો એક જાણે કંઈ વિઘ્ન ઉત્પત્તિ વ્યગ્નતા અને ધ્રુવતા, એ તમે આવી ક્ષણિક બધી વાત કરી અને સામાન્ય સ્થિતિથી ત્રિગુણાત્મક તમે માયા સિદ્ધ કર્યા હતા. માયા જેમાં એવી વાત કરી. તેને જવાબમાં એમ કે છે સમાધાનમાં કે ભાઈ જીવની અપેક્ષાએ ઉત્પત્તિ, અપેક્ષાએ નાશ, વિઘ્નતા અને ધ્રુવતા, એ ત્રણેય અપેક્ષાથી સિદ્ધ થતાં માયા અસિદ્ધ થઈ. આ માયાજાળ નથી,
સત્ય વાત છે. તમને અપેક્ષાથી આ વાત સિદ્ધ કરી બતાવી. એટલે દ્રવ્યથી બધું જ રહેવાનું છે, માટે માયા નથી. માયા શા માટે કે તમે આ થોડીક વાર જન્મ્યો પછી વ્યય પામ્યો, નાશ પામ્યો, અને ધ્રુવપણું નાશ પામ્યો, તમે તો આ બધી જાણે ખાલી બધી સામાન્ય કલ્પિત વાતો કરો છો. તો કે કલ્પિત નથી. અપેક્ષા એ ઉત્પત્તિ છે, પર્યાયની ઉત્પત્તિ છે. મનુષ્ય પર્યાયની આપણે જાણે ઉત્પત્તિ થઈ, આ મનુષ્ય પર્યાયનો નાશ થશે. પણ દ્રવ્યથી જોઈએ તો જીવ દ્રવ્ય ધ્રુવ છે. આમ આ શરીર છે જેને આપણે પૂદગલ કહીએ, એ પણ પૂદગલ પરમાણુનો પિંડ છે. અનંત પૂદગલ પરમાણુ ભેગા થયા છે. હવે એ પૂદગલ પરમાણુ જે એક છે, એક એક કરતાં અનંત ભેગા થયા. હવે એક પૂદગલ પરમાણુ જે શુદ્ધ પરમાણુ છે એનો પણ કોઈ કાળે નાશ નથી. એટલે આ જે અનંતા પૂદગલ પરમાણુ અહીંયા શરીર રૂપે છે આજે, એનોય કોઈ કાળે નાશ નથી. આજે શરીર રૂપે, કાલે રાખોડી રૂપે, પછી કોઈ અનાજ રૂપે, કોઈ પણ રૂપે થઈ શકે. એટલે જગતમાં છે દ્રવ્યો જે છે એ ત્રણેય કાળ છે. અનંત કાળ પહેલાં હતા, આજે બધા છે, અને અનંત કાળ પછી પણ રહેશે. એટલે આપણને કહે કે ભાઈ તમારો આત્મા નિત્ય છે, કોઈ કાળે મરવાનો નથી. તો કે આ શરીર તો મરી જાય છે. તો કે શરીર તો એક અવસ્થા છે, પર્યાય છે, પૂદગલો ભેગા કરવાથી આ થયું. પણ એનું અસલ પોત તો એને પરમાણુ છે, પૂદગલ પરમાણુ. એનો કદી નાશ નહીં. જેમ કે એ જ પૂદગલ પરમાણુ ચોપડી રૂપે થયેલા હોય. હવે એના પરમાણુ ક્યાં જશે? આ જ્યારે ભાંગી જશે, ભૂક્કો થઈને માટીમાં ભળી જશે, તો શું નાશ પામી ગયા? તો કે નહીં. એના પરમાણુ હવે બીજું રૂપ એને ધારણ કર્યું, બીજાથી ત્રીજું રૂપ એમ થયા જ કરવાનું. પણ કોઈ કાળે કોઈ પણ દ્રવ્ય આ જગતમાંથી નાશ પામે જ નહીં. માટે આ વિશ્વ અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેશે. હા, પર્યાય પલટાશે. પ્રતિ સમયે દરેક દ્રવ્યની પર્યાય પલટાતી જ રહે છે અને પલટાતી જ રહેશે. કેમ કે પરિણમનશીલ એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે. પરિણમન ન કરે તો એ દ્રવ્ય નથી, એનો સ્વભાવ છે. સ્વાભાવિકા શંકા, તો કે એનો સ્વભાવ એમ કેમ? એનો કોઈ જવાબ નહીં. કોઈ કહે લીંબુ ખાટું જ કેમ? એ શેરડીની જેમ મીઠું કેમ નહીં? અથવા લૂણ છે તે એ ખારું કેમ? એ ખાંડની જેમ મીઠું જ કેમ ન હોય? એ દ્રવ્યનો સ્વભાવ છે, ગુણધર્મ છે એના. તેમ જે દ્રવ્યોના જે ગુણધર્મો છે એ ત્રણેય કાળ રહેશે. કોઈ કાળે નાશ નહીં પામે. અવસ્થા જરૂર બદલાય. એટલે અવસ્થાને અવસ્થા માનો, જ્ઞાનીઓ કહે ને દ્રવ્યને દ્રવ્ય માનો. શરીરને એ પૂદગલ પરમાણુ બનેલી એક પૂદગલની અવસ્થા માનો અને આત્માને પોતાનું સ્વરૂપ માનો. જાણવું દેખવું એ આત્માનો ધર્મ સ્વભાવ છે. આ દેહથી ભિન્ન જે બે છે બેને ભિન્ન માનો. એમાં તમારું શું છે? તો કે જીવ દ્રવ્ય જીવને સ્વમાનો અને દેહાદિને પરમાનો. આમ સ્વપનનો ભેદ વિવેક કરો, એનું નામ જ જ્ઞાન, સમ્યક જ્ઞાન છે, વિવેક જ્ઞાન છે. અને એ કરાવવા માટે જ આ બધું એટલું બધું જણાવવું પડે છે. કેમ કે એનો મોહ એમાંથી ખસે જ નહીં. જ્યાં સુધી વાસ્તવિક તત્વ સંપૂર્ણપણે જીવ દ્રવ્ય અને પૂદગલ દ્રવ્યનું પણ ન જાણે, ત્યાં સુધી એની આસક્તિ કે મોહ પૂદગલમાંથી ખસે જ નહીં. એટલે કહ્યું પૂદગલ જ્ઞાન પ્રથમ લે જાણ, નરદેહે પછી પામે ધ્યાન. પૂદગલ જ્ઞાન પ્રથમ લે જાણ. કેમ કે તારો આત્મા તો આખો પૂદગલમાં જ એક મેઘ થઈ ગયો છે. આ શરીર એ જ હું. એનું પહેલાં સ્વરૂપ જાણ કે આ શાનું બનેલું છે? મળમૂત્રની ખાણ છે. એમાં તું મોહે છે. એટલે પૂદગલ જ્ઞાન પ્રથમ લે જાણ, નરદેહે પછી પામે ધ્યાન. પછી તને આ નરદેહમાંથી આત્મધ્યાનની ઉત્પત્તિ થશે કે આમાં આ બોલનાર જાણનાર કોણ? તો કે તે ચેતન દ્રવ્ય, આ જીવથી સાવ જુદું. એ જણાવવા માટેના આ બધા મહાપુરુષોના અનેક નય નિક્ષેપ પ્રમાણથી આ વાત સમજાવે છે કે કોઈ રીતે આ સમજે અને એની આસક્તિ શરીર આદિ, કુટુંબ આદિ કે ધનાદિમાંથી હટીને સ્વસ્વભાવમાં આવે.
સસભામાં આવ્યો કે ત્યાં પછી એ દંડાય નહીં. પરમાં માથું ઘાલે છે માટે કૂટાય છે. ઢોર હોય હરાયું, ગમે ત્યાં માથું ઘાલે તો ડફણું પડે, પણ બેઠું બેઠું પોતાના ટોપલામાં ખાયા કરે તો કોઈ માર ન પડે. તેમ આ જીવ પરને પોતાનું માની જ્યાં ત્યાં રાગદ્વેષ કરતો ફરે માટે 4 ગતિમાં દંડાય છે. એ બધું મૂકી સભામાં રહે તો કોઈ નહીં દંડ, કંઈ દંડ નહીં થાય. એટલે આ પ્રમાણે આ તત્વાબોધના પાઠ 9 અને 10 બે પૂરા થયા. હવે આગળ નહીં, પાઠ 8 અને 9 એ પૂરા થયા. હવે કાલે 10મો પાઠ લઈશું. આગળના પાઠમાં સમજાવશે જે આપણે આવતીકાલે